નમસ્કાર, હું નિકેતા પરમાર. બીબીએન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. વડોદરા શહેરના સમાસાવલી રોડ પર આવેલા બંસલ મોલની ઉપર આવેલ રોયલ કિંગ રેસ્ટોરન્ટમાં જમવા ગયેલી 10 મહિલાઓ અચાનક લિફ્ટમાં ફસાઈ જતા દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં TP13 ફાયર સ્ટેશનના સબ ઓફિસર કરશન ચારેલ પોતાની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ફાયર વિભાગે ભારે જહેમત બાદ લિફ્ટનું દરવાજું ખોલી અંદર ફસાયેલી તમામ 10 મહિલાઓને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હતી. સમયસર ફાયર વિભાગની કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. હું પોતે સમા વોર્ડ નંબર 2 ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 2 નો વાઇસ પ્રેસિડેન્ટ છું. આજે અમે ફેમિલી સાથે જમવા આવતા મને જાણ થતા ફાયર બ્રિગેડની ગાડી બહાર પડી હતી અને અમારા જ વિસ્તારના અંદર લેડીઝ બધા 10 જણ હતા. અંદર એ લોકો લિફ્ટ નીચે ઉતરતા હતા તો એ લોકો ફસાઈ ગયા. તો ફાયર બ્રિગેડને કોલ કરતા તાત્કાલિક ફાયર બ્રિગેડ આવી ગઈ. વડોદરા કોર્પોરેશન મ્યુનિસિપલ કોર્પોરેશન સારું એ કહેવાય કે ફટાફટ આવી ગઈ, સુરક્ષિત બહાર કાઢેલ છે. પછી હું પોતે જાતે ત્યાં ઉભો રહેતા પબ્લિકે પણ જોયું કે એ લોકો સુરક્ષિત બહાર નીકળ્યા છે, સહી સલામત નીકળ્યા છે. અને એ લોકો પોતે જમવા, એ લોકો પણ જમવા હતા રેસ્ટોરન્ટમાં. ફ્રેન્ડશીપ ડે છે એટલા માટે. તો બધા સુરક્ષિત છે, લોકો હેપી છે. આજે શું નામ આપનું? વિશાલ પટેલ, વોર્ડ નંબર 2, એક્સ વાઇસ પ્રેસિડેન્ટ બીજેપી. અમને લીફમાં માણસો ફસાયેલા એવો કોલ મળતા TP13 ફાયર સ્ટેશનથી સ્ટાફ સાથે આવીને માણસો 10 માણસોને કાઢી બહાર કાઢેલ છે. કયા વિસ્તારમાં લોકો ફસાયા હતા? સમાસાવલી રોડ. અંદાજે કેટલા લોકો હતા લિફ્ટમાં? 10 જણ હતા. 10 જણ હતા. આપનું નામ? સબ ઓફિસર કરશન ચારેલ. શ્રી ગુરુદત્ત યુવક મંડળ દ્વારા ભગવાન શ્રી ગણપતિજીના પવિત્ર આગમન પૂર્વે વિધિ વિધાન સાથે પાઠ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં મંડળના તમામ કાર્યકર્તાઓ અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી અને ભગવાન શ્રી ગણપતિજીના આગમનની તૈયારીઓ માટે પ્રાર્થના કરી હતી. કાર્યક્રમ દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મંડળના કાર્યકર્તાઓએ ગણપતિ બાપાના આગમનને લઈને ઉત્સાહ વ્યક્ત કર્યો અને આવનારા ગણેશોત્સવને શ્રદ્ધા, સેવા અને સૌહાર્દના ભાવ સાથે ઉજવવાનો સંકલ્પ લીધો. આ અમારું શ્રી ગુરુદત્ત યુવક મંડળ દિઘેનો વાડો, દાંડિયા બજાર 4 રસ્તા અગાડી છે, પોલીસ ચોકીની પાછળ. અહીંયા આજે 60મું વર્ષ આજે અમારું ઉજવવાનું છે અને એના માટે આજે પાઠ પૂજનની એ રાખેલી છે. કેટલા દિવસના ગણપતિ બેસાડવામાં આવે છે? અમારા ત્યાં ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી લગીને ગણપતિ બેસાડવામાં આવે છે. એ કેલેન્ડર પ્રમાણે હોય છે. 10 દિવસ પણ હોય છે, 11 દિવસ પણ હોય છે અને 12 દિવસ પણ. આ વખતે 12 દિવસ ગણપતિ બેસવાના છે. આ વખતની થીમ શું છે અને આગમન ક્યારે થવાનું છે? અમારા ગણપતિજીનું આગમન 14 સપ્ટેમ્બર ગણેશ ચતુર્થીના દિવસે થવાનું છે. જે દિવસે ગણપતિ બેસવાના છે એ જ દિવસે અમારું આગમન. અને થીમ શું છે? થીમ અમારે ત્યાં આ વખતે મેલડી માતાનું ભવ્ય મૂવિંગ ડેકોરેશન કરવામાં આવ્યું. આપનો પરિચય? હા, આપનો પરિચય? સામાન્ય કાર્યકર્તા. વડોદરા શહેરમાં ઠેકરનાથના દશામાનું ડીજેના તાલે ભવ્ય આગમન. સંસ્કારી નગરી વડોદરાના કારેલીબાગ વિસ્તારમાંથી મા દશામાની ભવ્ય આગમન યાત્રા અત્યંત ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક યોજાઈ હતી. રવિવાર 2 ઓગસ્ટના રોજ સાંજે 6 વાગે કારેલીબાગ ખાતેથી આ ભવ્ય યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. યાત્રા દરમિયાન વરુણદેવે પણ વરસાદ સ્વરૂપે હાજરી આપીને માતાજીના આગમનને વધાવ્યું હતું. આ પ્રસંગે ઠેકરનાથ દશામા યુવક મંડળના પ્રમુખ વિજયભાઈ ઠાકોર અને મંડળના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે મા દશામાના આ આગમનને ભવ્ય અને ઐતિહાસિક બનાવવા માટે વડોદરા તેમજ સમગ્ર ગુજરાતની ઉત્સવપ્રેમી જનતા અને મીડિયાકર્મીઓ અમારી સાથે જોડાયા છે. તે બદલ અમે સૌના આભારી છીએ.
મા દશામાં સૌ પર પોતાના પ્રેમ અને આશીર્વાદ સદા બનાવી રાખે. આગમન યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકો જોડાયા હતા. ઢોલ નગારાના તાલ અને ભક્તિમય માહોલ વચ્ચે માતાજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના સત્યેન્દ્ર ઉર્ફે સતીશ પટેલનો ભવ્ય વિજય. ભાજપના સતીશ પટેલે 30,499 મતની જંગી લીડથી જીત નોંધાવી. સતીશ પટેલને 55,084 મત મળ્યા, જ્યારે કોંગ્રેસના ભીખા રબારીને 24,585 મત મળ્યા. માંજલપુર બેઠક પર ભાજપે ફરી એકવાર પોતાનો ગઢ અખંડ રાખ્યો. વિજય બાદ સતીશ પટેલે ભવ્ય વિજય સરઘસ યોજ્યું. વિજયોત્સવમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને નેતાઓ જોડાયા. માંજલપુરમાં ભાજપની જીત બાદ કાર્યકરોમાં ઉત્સવનો માહોલ છવાયો. માંજલપુર વિધાનસભા 145 પેટા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. પોલીસ બંદોબસ્ત સાથે તથા ઉચ્ચ અધિકારીઓ સાથે કલેક્ટરની હાજરીમાં સ્ટોર રૂમ ખોલીને મતગણતરી શરૂ કરવામાં આવી છે. કોણ બનશે માંજલપુરના નવા ધારાસભ્ય? માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીના મતગણતરીના ટ્રેન્ડમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સત્યેન્દ્ર ઉર્ફે સતીશ પટેલ જીત તરફ મજબૂત રીતે આગળ વધી રહ્યા છે. આ સમાચાર સામે આવતા જ ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મતગણતરી કેન્દ્રની બહાર મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ એકત્ર થવા લાગ્યા છે. કાર્યકર્તાઓ દ્વારા એકબીજાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે અને જીતની ઉજવણીની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર પરિણામ જાહેર થવાનું હજુ બાકી છે. અંતિમ પરિણામ જાહેર થયા બાદ જ વિજેતા ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખરેખર ખૂબ મહેનત કરે છે અને એ લોકોની જે મહેનત છે અને મતદારના વિસ્તારોમાં જઈને ઘેર સુધી જાગૃતતા લાવવા માટે અને મતદારોને મતદાર મથક સુધી પહોંચવા માટે પણ એ લોકો ઘણી મહેનત કરે છે. અને માંજલપુર વિધાનસભા એટલે પહેલેથી જ ભાજપાનો ગઢ રહ્યો છે, એટલે ભારતીય જનતા પાર્ટીનો તો વિજય નિશ્ચિત છે. અને કાર્યકર્તામાં આજે એટલો ઉત્સાહ છે અને તમે જોઈ શકો છો આપણે મીડિયા માધ્યમથી કે લોકો ગરબા રમી રહ્યા છે અને બસ વિજયની રેલીનો પ્રારંભ કરવાની શરૂઆત છે અને ઘણા લોકો ખૂબ કાર્યકર્તાઓ આવીને આ ઉત્સાહમાં ભાગ લે છે. માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની લીડ અને જીતની શક્યતાને લઈને ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે. મતગણતરીના પ્રારંભિક વલણો દર્શાવે છે કે ભાજપના ઉમેદવાર સતીશ પટેલે લીડ જાળવી રાખી છે, જેના કારણે પક્ષના કાર્યકરો ઉજવણીની તૈયારીઓ શરૂ કરી રહ્યા છે. માંજલપુર મતવિસ્તાર લાંબા સમયથી ભાજપનો ગઢ રહ્યો છે અને પક્ષ સતત ચોથી જીત મેળવવા માટે તૈયાર દેખાય છે.
ભાજપ કાર્યાલયો અને વિવિધ વિસ્તારોમાં કાર્યકરો મીઠાઈઓ વહેંચવા, ફટાકડા ફોડવા અને શુભેચ્છાઓ આપવાની તૈયારી કરી રહ્યા છે. કાર્યકરો કહે છે કે જનતાએ પક્ષના વિકાસ કાર્યો અને નીતિઓમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જેના પરિણામે ભાજપને સતત સમર્થન મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે માંજલપુર વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલના અવસાન બાદ યોજાઈ હતી. પેટા ચૂંટણીમાં ભાજપના સતીશ પટેલ અને કોંગ્રેસના ભીખાભાઈ રબારી વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો. અંતિમ પરિણામો જાહેર થયા પછી ભાજપના કાર્યકરો વિજય રેલીઓ અને ભવ્ય સ્વાગતનું આયોજન કરે તેવી અપેક્ષા છે. સમગ્ર માંજલપુર મત વિસ્તારમાં તીવ્ર ઉત્સુકતા જોવા મળી રહી છે. સમર્થકો અંતિમ પરિણામોની રાહ જોઈ રહ્યા છે. રાજકોટના ધોરાજી લેઉવા પટેલ રંગમંડપ હોલ ખાતે ઘન કચરા નિકાલ વ્યવસ્થાપન અને સ્વચ્છતા જાગૃતિ બાબતે કાર્યક્રમ યોજાયેલ. ધોરાજી મુકામે ધોરાજી નગરપાલિકા પ્રેરિત તથા શ્રી મહિલા વિકાસ સેવા મંડળ રાજકોટ દ્વારા સંચાલિત નગરપાલિકા કક્ષાએ ઘન કચરા નિકાલ વ્યવસ્થાપન અને સ્વચ્છતા બાબતે વોર્ડ નંબર 5માં શ્રી લેઉવા પટેલ રંગમંડપ હોલ ખાતે તાલીમ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવેલ. ઉપરોક્ત તાલીમ કાર્યક્રમમાં કચરાના પ્રકારો, 4 પ્રકારે કચરાનું વિભાજન, કચરો એક ગંભીર સમસ્યા, સિંગલ યુઝ પ્લાસ્ટિકથી થતી સમસ્યાઓ, રિડ્યુસ, રિયુઝ, રિસાયકલ એમ જ કચરાના વ્યવસ્થાપન અંગે રાજનભાઈ કારિયા, જયેન્દ્રભાઈ સોહનભાઈ તેમજ પરેશભાઈ દ્વારા તાલીમ દરમિયાન પ્રોજેક્ટર, રમત અને મૌખિક સમજૂતી પૂરી પાડવામાં આવેલ. આ કાર્યક્રમના કોર્પોરેટરશ્રીઓ, અધિકારી, પદાધિકારીઓ તેમજ વોર્ડના વિજયભાઈ અંટાડા, કેતનગીરી મેઘનાથી, આશાબેન લીંબળ તેમજ રેખાબેન ડાભી, હિરલબેન કોયાણી, રાજુભાઈ તેમજ સ્થાનિક મહિલાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. મારું નામ રાજેનભાઈ કારિયા. કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આજરોજ ધોરાજી નગરપાલિકા તથા શ્રી મહિલા વિકાસ સેવા મંડળ રાજકોટ દ્વારા આયોજિત ઘન કચરા નિકાલ વ્યવસ્થાપન અને સ્વચ્છતા બાબતે જાગૃતિ તાલીમ કાર્યક્રમ વોર્ડ નંબર 5ના મહિલા બહેનોને લઈને કાર્યક્રમ યોજાયેલો. આજના કાર્યક્રમમાં ખૂબ બહોળી સંખ્યામાં આમંત્રિત બહેનો, આપણા વિસ્તારના કોર્પોરેટરશ્રી, મહિલા આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહેલ. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ઘન કચરા નિકાલનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું, 4 અલગ અલગ પ્રકારના કચરાનું વિભાજન કઈ રીતે કરવું, કચરો ઘટાડવા માટે રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ આ 3 Rની વિભાવના વિશે ખૂબ વિસ્તૃત માહિતી આપવામાં આવી. આ ઉપરાંત તાલીમમાં પ્રોજેક્ટર દ્વારા વિવિધ સ્લાઇડો, વિડીયોઝ અને રમતોના માધ્યમથી ઘન કચરાનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું અને નાગરિક તરીકેની આપણી શું ભૂમિકા હોય આના વિશે બહેનોને ખૂબ સરસ માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ. આજના કાર્યક્રમના અંતે ચા નાસ્તાની વ્યવસ્થા પણ આ સંસ્થા દ્વારા આયોજિત કરવામાં આવેલ. લક્ષ્મીપુરા પોલીસે 9.46 ગ્રામ ગાંજા સાથે 3 ઈસમોને ઝડપ્યા. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની સૂચના મુજબ ગુનાખોરી નાબૂદી ઝુંબેશ હેઠળ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના PIGD રાજપૂત અને તેમની ટીમે સફળ કામગીરી કરી છે. પેટ્રોલિંગ દરમિયાન અંકોડિયા કેનાલ રોડ પરથી શંકાસ્પદ હાલતમાં બાઇક સાથે ઊભેલા 3 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝીણવટભરી તપાસ દરમિયાન તેમની પાસેથી 9.46 ગ્રામ ગાંજો કિંમત ₹473 મળી આવ્યો હતો. પોલીસે ગાંજો, 3 મોબાઈલ ફોન તથા મોટરસાઇકલ GJ06LQ 9366 મળીને કુલ ₹45,473નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલ આરોપીઓ બિટ્ટુકુમાર લીબનુભાઈ મહતો, વિશાલકુમાર રામબાબુ રાય, ઉમેશકુમાર કૈલાસભાઈ મહતો, તમામ હાલ ગોત્રી, વડોદરા અને મૂળ બિહાર. આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જાંબુઆ ગામમાં પાણી પ્રવેશતા મગરો દેખાતા લોકોમાં ભય.
મગર દેખાતા રેસ્ક્યુ કરવા માટે ટીમો પણ બોલાવી લેવામાં આવી. ધારીના માલસીકા ગામે વહેલી સવારે સિંહ પરિવારનો નિવાસ અને શિકાર. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ. અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલા માલસીકા ગામે પશુપાલકો અને ગ્રામજનો માટે એક અદ્ભુત નજારો જોવા મળ્યો છે. ચોમાસાની ઋતુમાં વરસતા ઝરમર વરસાદ વચ્ચે ગામના પાણીના ટાંકા નજીક એક સિંહ પરિવારે દસ્તક આપી હતી. આ સિંહ પદયાત્રામાં 2 સિંહણ અને 3 સિંહબાળ મળીને કુલ 5 સિંહોનો પરિવાર સાથે જોવા મળ્યો હતો. ગામની શાંત વાતાવરણ વચ્ચે સિંહ પરિવારે પાણીના ટાંકા પાસે જ એક પશુનો શિકાર કર્યો હતો અને ત્યારબાદ તમામ સિંહોએ સાથે મળીને શિકારની મોજ માણી હતી. વરસતા વરસાદમાં માસૂમ સિંહબાળ સાથે સિંહણની આ મિજબાની અને ગામમાં તેમની મુક્ત અવરજવરના દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા. હાલમાં આ અદ્ભુત વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વડોદરા ધનિયાવી રાઘવપુરા રોડ પર ઢાઢર નદીના પાણી ફરી વળ્યા. જીવના જોખમે વાહન ચાલકોની અવરજવર. ઉપરવાસમાં પડેલા સાર્વત્રિક વરસાદને કારણે વડોદરા ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી ઢાઢર નદીમાં ભારે પાણીની આવક નોંધાઈ છે. નદી 2 કાંઠે વહેતી થતાં ધનિયાવી અને રાઘવપુરા વચ્ચે આવેલા મુખ્ય માર્ગ પર ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે. ઉલ્લેખનીય છે કે વડોદરાના તરસાલી નેશનલ હાઈવે 48 પરથી કાયાવરોણ તરફ જવાનો આ મુખ્ય માર્ગ છે. રોડ પર નદીનું પાણી વહેતું થતાં વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં અનેક વાહન ચાલકો જીવના જોખમે આ ધસમસતા પાણીમાંથી વાહનો હાંકતા કેમેરામાં કેદ થયા છે. નદીના રૌદ્ર સ્વરૂપને કારણે મોટી હોનારત સર્જાવાનો ભય સેવાઈ રહ્યો છે. સ્થાનિકો દ્વારા તંત્ર તાત્કાલિક સાવચેતીના પગલાં લે અને માર્ગ બંધ કરાવે તેવી માંગ કરવામાં આવી રહી છે. ઢાઢર નદી 2 કાંઠે. વડોદરાના પોર ચોકડીપારથી 100 લોકોનું સુરક્ષિત સ્થળાંતર. વડોદરા ભરૂચ નેશનલ હાઈવે 48ને અડીને આવેલા પોર ગામ પાસેથી પસાર થતી ઢાઢર નદી 2 કાંઠે વહેતી થતાં તંત્ર હરકતમાં આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે પોર ચોકડીપાર વિસ્તારમાં રહેતા અંદાજિત 40થી 50 પરિવારોના 100 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક તંત્ર દ્વારા આ તમામ અસરગ્રસ્તોને પોર વેરાઈ માતાજીના મંદિર પાસે આવેલી ધર્મશાળા ખાતે આશરો આપવામાં આવ્યો છે. સ્થળાંતર કરાયેલા આ પરિવારોને પોરના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો અને વડોદરા જિલ્લા પંચાયતના સદસ્ય અંકિતા પરમારે સ્વહસ્તે ભોજન પીરસીને જમાડ્યા હતા. આપત્તિના આ સમયે મુશ્કેલીમાં મુકાયેલા લોકોને મદદરૂપ થઈ સ્થાનિક અગ્રણીઓ અને તંત્રએ માનવતાની ઉત્તમ મહેક પ્રસરાવી હતી. વડોદરા સિનોર પાસે નર્મદા નદીના જળસ્તરમાં ભયજનક વધારો. બુસાફળિયા ઘાટના 20 પગથિયા ગરકાવ. વડોદરા જિલ્લાના સિનોર પંથકમાંથી પસાર થતી પવિત્ર નર્મદા નદીના જળસ્તરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ઉપરવાસમાં પડી રહેલા ધોધમાર વરસાદ તેમજ ઓરસંગ નદીમાંથી થઈ રહેલી પાણીની ભારે આવકના પરિણામે નર્મદા નદીના પ્રવાહમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
પાણીની વિપુલ આવકને કારણે સિન્નોરના પ્રખ્યાત બુસાફળિયા ઘાટના કુલ 80 પગથિયામાંથી 20 જેટલા પગથિયા નર્મદાજીના પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વરસાદી પાણી અને ઓરસંગ નદીના બેકાબૂ પ્રવાહને લીધે નર્મદા નદીના વહેણમાં ભારે કરંટ અને રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. નદીની વધતી જળ સપાટીને ધ્યાને રાખી સ્થાનિક તંત્ર દ્વારા કાંઠા વિસ્તારના ગ્રામજનોને સાવચેત રહેવા અને નદી કિનારે ન જવાની કડક એડવાઇઝરી જારી કરવામાં આવી છે. વડોદરા દુમાળ ચોકડી નજીકથી 4.5 ફૂટના મગરનું સફળ રેસ્ક્યુ. ગઈકાલે રાત્રે વડોદરા શહેર નજીક આવેલા દુમાળ ચોકડી વિસ્તારમાં એક મગર દેખાતા સ્થાનિક રહીશોમાં ભય અને કુતૂહલનો માહોલ સર્જાયો હતો. રહીશોએ ત્વરિત તકેદારી દાખવીને આ ઘટના અંગે વન્યજીવ પ્રેમી હેમંત વઢવાણાને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા જ હેમંત વઢવાણાની ટીમ અને ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ટીમ દ્વારા આસપાસના વિસ્તારને કોર્ડન કરીને ભારે જહેમત બાદ આશરે 4.5 ફૂટ લાંબા મગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મગરનું સફળ રેસ્ક્યુ થતાં સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારબાદ ફોરેસ્ટ વિભાગ દ્વારા મગરનું પ્રાથમિક સ્વાસ્થ્ય પરીક્ષણ કરીને તેને તેના નૈસર્ગિક આવાસમાં મુક્ત કરવાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દહેગામમાં ભારે વરસાદથી જળબંબાકાર. સરપંચ અને તલાટીએ સ્થળ પર પહોંચી રાહત કામગીરી ઝડપી બનાવી. દહેગામ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કલાકોથી વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું છે. સ્થિતિની ગંભીરતા સમજીને દહેગામ ગ્રામ પંચાયતના સરપંચ મોઇનભાઈ મલેક અને તલાટી શ્રી રફીક મુનશીએ તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. પંચાયતના પદાધિકારીઓએ જળબંબાકાર થયેલા વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું અને સ્થાનિક રહીશો સાથે વાતચીત કરીને તેમની સમસ્યાઓ સાંભળી હતી. પાણીના ઝડપી નિકાલ માટે તંત્રને જરૂરી સૂચનાઓ આપી રાહત કાર્ય શરૂ કરાવ્યું છે.
ગ્રામ પંચાયત દ્વારા તમામ ગ્રામજનોએ આ ભારે વરસાદમાં સાવચેત રહેવા, બિનજરૂરી બહાર ન નીકળવા અને કોઈપણ ઇમરજન્સી સમયે તાત્કાલિક પંચાયતનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે દિવ્યાંગ અને વિધવા બહેનોની બાળકીઓ માટે ઢોસા ઉત્સવનું આયોજન કરાયું. શહેરના સંગમ વિસ્તાર ખાતે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક વિશેષ અને પ્રેરણાદાયી સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૌરી વ્રતની પૂર્ણતા નિમિત્તે અંધ, દિવ્યાંગ અને વિધવા બહેનોની બાળકીઓ માટે વિશેષ ઢોસા ખવડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. સંસ્થાના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે અમારી સંસ્થા દ્વારા દર વર્ષે બાળકીઓ અને જરૂરિયાતમંદો માટે આવા વિવિધ આયોજનો કરવામાં આવે છે. આ બાળકીઓના શિક્ષણ માટે શાળાની ફી ભરવા સહિતની મદદ પણ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવે છે. તેમણે આજની યુવા પેઢીને સંદેશ આપતા જણાવ્યું હતું કે યુવાનો ખોટા રસ્તે ભટકવાને બદલે આવા સામાજિક અને સેવાકીય કાર્યો તરફ ધ્યાન આપે તો દેશનું અને બાળકીઓનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બની શકે છે. બાળક જ દેશનું ભવિષ્ય છે અને તેમના સર્વાંગી વિકાસ માટે સમાજે આગળ આવવું જરૂરી છે. વધુમાં નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની સેવિકા મિતુલ રાવલે જણાવ્યું હતું કે આજે અમારી સંસ્થા નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંગમ ખાતે જે ગૌરી વ્રત પૂર્ણ થતાં જે અંધ, અપંગો અને વિધવા બહેનોની બાળકીઓ છે તેમના માટે ઢોસા ખવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમે દર વર્ષે અમારી સંસ્થા દ્વારા આવા બધા આયોજનો કરવામાં આવતા હોય છે. આજની જનરેશન, જે યંગ જનરેશન છે, જે અલગ રસ્તા પર જઈ રહી છે, એ વસ્તુ છોડીને આવી વસ્તુઓ પર એ લોકો ધ્યાન આપે તો એનાથી બે જનરેશન માટે સારું થશે. એક તો એ લોકોને પણ એક સારો રસ્તો મળશે અને એક જે આ નાના બાળકો છે જેના માટે અગર એ લોકો કરશે તો આપણી જે આવનારી જનરેશન છે એ એક સારું એ રહેશે. અમે લોકો પણ આ નાની બાળકીઓને ભણાવવા માટે સ્કૂલની ફીસ ને વગેરે પણ અમારી સંસ્થા દ્વારા ભરવામાં આવે છે. તો એ બધું કરવા કરતાં આવી બધી વસ્તુઓમાં ધ્યાન આપીએ તો આપણા દેશનું ભવિષ્ય કંઈક અલગ જ હશે. હા, આ દ્વારા અમે આ જ મેસેજ આપવા માંગીએ છીએ કે આપણા દેશનું ભવિષ્ય આ બાળકો જ છે. તો એ લોકો માટે કંઈક કરીને આપણે એ દેશનું ભવિષ્ય સારું બનાવી શકીએ છીએ. આજે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી હરિસેવાના સહયોગથી અંધ તથા વિધવાની બાળાઓ માટે ગૌરી વ્રત પૂર્ણ થયા હોવાથી લગભગ 35થી ઉપર છોકરીઓને અહીંયા ચૂલા ઢોસામાં ખવડાવવામાં આવે છે. આ ગૌરી વ્રત નિમિત્તે જે વિવિધ વિસ્તારોમાં કેટલીક બાળાઓ છે એ લોકોને અહીંયા સંગમ પાસે ચૂલા ઢોસાનો આનંદ આપવા અમે લાવ્યા છે. અંદાજે 35થી ઉપર હશે અને અલગ અલગ વિસ્તારોમાંથી આવે છે. આપણે શું કાર્યક્રમ યોજ્યો, શું કરવા માંગો છો, શું કહેશો? આ કાર્યક્રમ દ્વારા સમાજે પ્રેરણા લેવા જેવી છે કે ખાસ આવી બાળાઓને ખવડાવી એમને આનંદ કરાવે અને જે સમાજ સાથે એમને જોડે
આવી બાળાઓને ખરેખર જે આનંદ આપે એ સમાજનો વ્યર્થ પૈસો નહીં જાય, એમના આશીર્વાદ મળશે બાળાઓને. અમને જ્યારે અમારો ગૌરી વ્રત ચાલુ હતું ત્યારે અમને ગૌરી વ્રતનું માટે બધું ખાવાનું આપ્યું હતું અને હવે અમારો ગૌરી વ્રત પત્યો છે તો અમને પાણીપુરી ખવડાય છે અને એની નિમિત્તે અમને ઢોસા ખાવા લાવ્યા છે. બેટા તને કેટલું સારું લાગે છે આજે? મને આજે બહુ સારું લાગે છે. શું કહીશ, કોણે ખવડાવ્યું આજે, શું કર્યું? સલીમ સર નિમિત્તે અમને અહીંયા લાવવામાં આવ્યા છે. તારું નામ શું બેટા? પૂર્વી. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી BBN ન્યૂઝની તમામ ટીમને રજા આપો. શુભ રાત્રિ.